એમએસ યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસને યુનિવર્સિટી સદસ્યો દ્વારા ગ્રીન બિલ્ડિંગ બનાવવાનો કોન્સેપ્ટ હાથ ધરવામાં આવ્યો છે. ગત 5મી જૂનના રોજ એમએસ યુનિવર્સિટી ગેસ્ટ હાઉસને મિશન એનર્જીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, જેમાં યુનિવર્સિટીના એન્જિનિયર એન.કે. ઓઝાએ દિલ્હી જઈ એવોર્ડ રિસીવ કર્યો હતો. 100 વર્ષ જૂના યુનિવર્સિટી ગેસ્ટ હાઉસને રિનોવેટ કરવા માટે લગભગ 1 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ ગેસ્ટ હાઉસની ખાસિયત એર વેન્ટિલેશન છે, જેમાં બિલ્ડિંગ ચારે તરફથી વૃક્ષોથી ઢંકાયેલી જોવા મળશે, જેથી સૂર્યની ગરમી ઓછામાં ઓછી પડશે. પર્યાવરણ દિવસ પર પ્રાપ્ત થયેલ આ મિશન એનર્જી એવોર્ડ યુનિવર્સિટી માટે અમૂલ્ય ભેટ ગણાય છે. આ યુનિવર્સિટી ગેસ્ટ હાઉસ છે, લગભગ 100 વર્ષ જૂનું ગેસ્ટ હાઉસ છે અને કરીબ 13 થી 15 વર્ષ સુધી એ બિન વપરાશ હાલતમાં હતું અને 2002ના અર્થક્વેકમાં થોડુંક ડેમેજ પણ થઈ ગયું હતું આ બિલ્ડિંગ. અને યુનિવર્સિટી તરફથી એને રિપેર કરવા માટે અથવા તો એને તોડીને નવું ગેસ્ટ હાઉસ બિલ્ડિંગ બનાવવાની વિચારણા ચાલી રહી હતી. એન્ડ ફાઇનલી ધ યુનિવર્સિટી ડિસાઇડેડ કે વી રેસ્ટોર, પ્રિઝર્વ એન્ડ રિનોવેટ ધીસ એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ. હવે આવું કરવાથી પર્યાવરણને, એન્વાયરમેન્ટને અમે ઘણો જ મોટો એક ફાયદો પહોંચાડ્યું છે. એન્ડ વી હેવ હેલ્પ ટુ પ્રિઝર્વ ધ એન્વાયરમેન્ટ. જેટલા પણ આપણા જૂના બિલ્ડિંગો છે એની અંદર ગ્રીન ફીચર્સ ઓલરેડી એક્ઝિસ્ટિંગ છે અને આ ગેસ્ટ હાઉસમાં પણ હતા અને પછી અમે મહેનત કરીને નવા ફીચર્સ એની અંદર ઇન્કોર્પોરેટ કર્યા, જેનાથી કે આ બિલ્ડિંગ એક પરફેક્ટ ગ્રીન એનર્જી બિલ્ડિંગ થઈ ગયું છે અને નેટ ઝીરો બિલ્ડિંગ પણ થઈ ગયું છે. એની અંદર વોટ વી હેવ ડન ઇઝ કે 8 કિલોવોટનું પાવર પેક યુનિટ સોલારનું લગાડ્યું છે, જેનાથી ધીસ બિલ્ડિંગ હેઝ બીકમ સેલ્ફ સફિશિયન્ટ ઇન ફોર્મ ઓફ ધ એનર્જી. એને ગ્રીડમાંથી કોઈ એનર્જી લેવાની જરૂર નથી પડતી. સ્ટ્રીટ લાઇટ્સ અને બિલ્ડિંગનો જેટલું લાઇટિંગનું લોડ છે આ બિલ્ડિંગ પોતાના સોલાર પાવરથી લઈ શકે છે. નંબર 2 કે ધ બિલ્ડિંગ ઇઝ સચ it is done કે without even operating the air conditioners we can get a comfort level inside the building. That is, it has got a very good and excellent ventilation, cross ventilation, enhanced ventilation. We have used the turbo ventilator for the cross ventilations, and the building and in the entire campus we have not cut even a branch of tree. So જેટલા પણ existing buildings છે એનું શેડિંગ આ બિલ્ડિંગ ઉપર પડે છે, જેનાથી સૂર્યની ગરમી ઓછામાં ઓછી આ બિલ્ડિંગ ઉપર પડે છે. ઉપર મેંગ્લો ટાઇલ છે, પછી વુડન પ્લેન્ક્સ છે અને નીચે ફોલ સીલિંગ છે. તો રૂફમાંથી જે ગરમી આવે છે એ પણ ત્યાં મિનિમમ થઈ ગઈ છે. અહીંયા 14 ઇંચની દીવારો છે અમારી પાસે. હીટ આઇલેન્ડ ઇફેક્ટ રૂફ અને નોન રૂફ પણ અમે મિનિમમ આમાં કરી દીધું છે. એમાં હાઈ પરફોર્મન્સ ગ્લેઝિંગ અમે આ બિલ્ડિંગની અંદર યુઝ કર્યું છે. સો ધીસ ઇઝ હાઉ વી હેવ મેડ ધીસ બિલ્ડિંગ એઝ અ ગ્રીન બિલ્ડિંગ એન્ડ એબ્સોલ્યુટલી અ નેટ ઝીરો બિલ્ડિંગ.